વનવાસની 14 વર્ષના વનવાસની આ પહેલી રાત્રિ છે. રાતે લગભગ મધ્યરાત્રિએ 12 વાગ્યાની પછી રામે સુમંત્રને ઉઠાડ્યા. સુમંત્ર ઉઠાડ્યા એમને અને કહ્યું કે તમે આ રથ છે એ રથને પહેલાં ઉત્તર દિશામાં ચલાવો, પછી દક્ષિણ દિશામાં ચલાવો, પછી પૂર્વ દિશામાં ચલાવો, પછી પશ્ચિમ દિશા, એમ તમે રથને ચારે બાજુ ચલાવીને લાવો. એ લાવ્યા પછી એમાં બેસી આ પ્રજાજનોને ઊંઘતા મૂકી અને રામ સીતાનું લક્ષ્મણ ચાલ્યા. સવારે પ્રજાજનો ઉઠ્યા, એમણે જોયું કે ચાલો ભલે રામ જતા રહ્યા પણ એમના રથના ચીલે આપણે જઈએ. પણ રથનો જે ચીલો હતો એ તો બધો ગૂંચવાયેલો હતો, કંઈ ખબર જ ના પડે કે રામ કઈ દિશામાં ગયા છે. પ્રજાજનોને વ્યથા ન થાય, તકલીફ ન પડે, પીડા ન થાય એટલા માટે રામ એમને રાતે ઊંઘતા મૂકીને જતા રહ્યા. આ રામ છે. આ રામને આપણે ભૂલી ગયા છીએ અત્યારે. આ રામને આપણે ઓળખતા નથી.